જય માતાજી, જય સિયારામ. હું છું તમારો પ્રિય કાંતિ મકવાણા, ભાઈ કાંતિ કોળી. મારી યુટ્યુબ ચેનલ બે ચેનલ ચાલી રહી છે, શક્તિનો સહારો અને બીજી ગાડાની વંચાર. મારી બંને ચેનલ ખૂબ જ સારી ચાલી રહી છે, એ પણ તમારા સાથ સહકારથી. બંને ચેનલમાં તમે બધા મિત્રોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. એક દિલગીરી સાથે જણાવવાનું, થોડુંક શારીરિક રીતે હું હમણાં સક્ષમ નથી, બધા મિત્રો જાણે છે. કારણ કે ભજન વિના મારી પણ ભૂખ નથી ભાગતી. અને તમે બધા જે મારા મિત્રો છો, બધા ભજન પ્રેમીઓ છો, હું જાણું છું. કારણ કે તમને પણ ભજન વગર કોઈને ભૂખ નથી ભાગતી, એટલે જ બધા મારી લાઈવમાં આવો છો, ભજન સાંભળવા માટે જ આવો છો. થોડોક દિલગીર છું એનું કારણ એક નાનું એવું એક ઓપરેશન છે મારે કરાવવાનું. બધા મિત્રોને ખબર છે, સારણગાંઠ. તો મેં હમણાં આ રિપોર્ટ કરાવડાવ્યો, સોનોગ્રાફી કરાવડાવી. એ ડૉક્ટર સાહેબે વાત કરી મને કે જ્યાં સુધી ઓપરેશન ના થઈ જાય ત્યાં સુધી તમે થોડું ગાવાનું કામ છે અથવા તો બીજું કંઈ બળ કરવાનું હોય, તાકાત કરવાનું હોય, એવું કામ ના કરો તો સારું એમ. એટલે ગાવામાં પણ થોડુંક તાકાત તો કરવી પડે, કારણ કે નીચું હું ગઈ નથી શકતો પહેલેથી જ, અને ઊંચું ગાવામાં તાકાત બળ કરવું પડે. એટલે બધા મિત્રોને હું માફી માગું છું. હમણાં કદાચ 10 દિવસ થઈ જાય, 15 દિવસ થઈ જાય કે પછી મહિનો થઈ જાય, તો બધા મિત્રોની માફી માગું છું. તમને મેં એક ભજન સંભળાવવાનું વ્યસન કરી દીધું, ટેવ પાડી દીધી. પણ અચાનક સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે. કારણ કે સમય ક્યારે કેવો આવી જાય એ કોઈને ખબર હોતી નથી. એટલે અચાનક આ એક હશે, ભગવાનને મંજૂર હશે આ વસ્તુ. જે ભગવાન કરતા હશે એ સારું જ કરતા હશે આપણા માટે. તકલીફ ભગવાન આપણને તકલીફ આપે, કંઈક આપણું સારું થવાનું હોય તો જ તકલીફ આપતો હોય ભગવાન. એટલે આપણે સહજતાથી સ્વીકારી લેવાનું હોય જે કાંઈ દુઃખ હોય. દરેક મિત્રોને લાઈવમાં પણ કહું છું, ભગવાન જે કાંઈ કરતા હશે એ આપણું કંઈક સારું વિચારતા હશે તો જ કરતા હશે. જે આપણને કોઈ દર્દ આપ્યું છે, દુઃખ આપ્યું છે, કંઈક સારું થવાનું છે એમ આપણું. એટલે હમણાં ઓપરેશન પછી તો થઈ, ડૉક્ટર આપણને રજા આપશે કે હવે કાંઈ વાંધો નહીં, એવું કહેશે કે હવે તમે આરામથી ગાઈ શકશો. પછી આપણે પાછા જે મોજ કરતા હતા એમને પાછા મોજ કરશું, બરાબર. ત્યાર સુધી કોઈ મિત્રએ ખોટું ના લગાડવું કે ભજન નથી ગાતા. લાઈવ તો હું દરરોજ કરવાનો જ છું, બરાબર. એટલે તમારે આપણી ગાંડાની વંચાર ચેનલમાં તમારે લાઈવમાં તો બધાને એક વખત હાજરી આપવા આવવાનું જ છે. ખાલી તમારી એક કોમેન્ટ આવી જશે, તમારી એક
કોમેન્ટની એક ઝલક હું જોઈ લઉં કે ભાઈ આપણા મિત્ર આવી ગયા, એટલે હું પણ રાજી થઈશ અને તમારા માટે હું પણ હાજરી પુરાવડાવવા માટે દિવસનો સમય અનુકૂળ છે તો દિવસમાં પણ લાઈવ કરીશ. વધારે સમય નહીં હોય તો 15 મિનિટ અડધો કલાક લાઈવ કરીશ. રાત્રે સમય મળશે તો રાત્રે પણ લાઈવ કરીશ. એટલે તમારે દરેક મિત્રોએ મારી ગાડાની વણઝાર ચેનલમાં હાજરી પુરાવવા તો એક વખત આવવાનું જ છે. દિવસનો ટાઈમ ના મળે તો રાત્રે આવજો, રાત્રે ના સમય મળે તો દિવસના આવજો, પણ તમારે એક વખત તો મને કોમેન્ટ કરીને સીતારામ કરવાના જ છે એમ, કારણ કે તો મને થોડીક હિંમત રહેશે. એટલે બસ આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે મારે. બસ તમે થોડીક દુઆ કરજો ભગવાનને, કારણ કે આમાં મને તો પહેલેથી જ દવાખાનાનો ડર કાયમથી સતાવ્યા જ કરે છે. પણ તમારા બધા મિત્રોના ઘણા બધા મિત્રોએ મને ફોનથી, વોટ્સએપથી, કોઈ યુટ્યુબના માધ્યમથી કોઈ ફોન કરીને કીધું, અને તમે જે મને ખૂબ હિંમત આપી કે આ નોર્મલ કહેવાય, આમાં કાંઈ ના થાય. બીજું કે ઘણા ખરા મિત્રોએ તો મને પૈસાની પણ મને ઘણા બધા મિત્રોએ એમ પણ કીધું કે જે કાંઈ તમારે જરૂર હોય. એટલે મારે બસ તમારા બસ પ્રેમની જ જરૂર છે, તમારી દુઆ કે જેમ બને તેમ જલ્દી સારું થઈ જાય. બીજી વખત પાછા આપણે લાઈવ ભજન સંતવાણી કરી શકીએ, આજુબાજુના ગામમાં ભજન ગાવા પાછું અત્યારે જઈ શકું. એટલે બસ તો પછી પાછા આપણે લાઈવમાં રોજ પાછા ભજન સંતવાણી કરશું. અત્યાર સુધી બધાએ જે પ્રેમ આપ્યો છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ. આ વિડીયો બને એટલો શેર કરજો, કારણ કે આ વિડીયો એટલા માટે જ બનાવ્યો છે કે આ ચેનલમાં હવે હું લાઈવ નથી કરતો, શોર્ટ વિડીયો પણ ઓછા આપું છું, અને આપણે ફક્ત મોટા વિડીયો બનાવવાનો ઉદ્દેશ એ જ છે કે ધીમે ધીમે આ ચેનલમાં મોટા વિડીયો કામ કરતા થાય. તો બધાને જય શ્રી રામ, જય માતાજી. પધારો પાછા આપણા ગાડાની વણઝાર.